બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। 40 જેટલા ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવ્યા છે। બાલાપર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી કરવામાં આવી। તંત્ર દ્વારા હજુ પણ ગેરકાયદે દબાણો પર કાર્યવાહી કરવામાં આવશે। બેટ દ્વારકામાં કરોડોની સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું। સરકારી જમીન પર ગેરકાયદેસર આ બાંધકામો દૂર કરવા કાર્યવાહી કરવામાં આવી। તંત્ર દ્વારા હજુ પણ આવા ગેરકાયદેસર દબાણને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે। બેટ દ્વારકાની અંદર કરોડોની એવી સરકારી જમીન કે જ્યાં ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવ્યું હતું, જે દબાણ હવે હટાવવાની, દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। બેટ દ્વારકાની અંદર અનેક એવા દબાણો કે જે ગેરકાયદેસર ખડકી દેવામાં આવ્યા હતા, એવા દબાણો હવે દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। हाईकोर्ट की नेक्स्ट हियरिंग की डेट जो है वो 20 तारीख के है और हमारे जो गवर्नमेंट लीडर है उसके ऊपर जो भी नेसेसरी कार्रवाई करनी है वो कार्रवाई करेंगे और 20 तारीख को नगर पालिका अपनी तरफ से जो भी उनके पॉइंट्स है उसको बताएगी। कोई भी एक्शन यहाँ पर कर रहे हैं हम विदाउट नोटिस नहीं किया गया था। जितना भी इंक्रोचमेंट हटाने का कोशिश किया जा रहा है वो सब प्रोसीजर के मुताबिक नोटिस देने के बाद ही किया जा रहा है। 1000 જેવા પોલીસ અલગ અલગ અધિકારીઓ અને કર્મચારીઓ, જેમાં એસઆરપી મરીન ટાસ્ક ફોર્સના જવાનો પણ એમાં જોડાયેલ છે અને એ પણ જે છે બંદોબસ્તનો પાર્ટ છે। સાથે સાથે કાયદા વ્યવસ્થા જળવાઈ રહે, દરિયાઈ સુરક્ષાના હિસાબથી પણ આજે અમારી પોલીસ બોટની પેટ્રોલિંગ, એમટીએફની પણ બોટ પેટ્રોલિંગ, ડ્રોનથી પણ સર્વેલન્સ અમારી ચાલુ છે અને અત્યાર સુધીમાં અમારે જે જિલ્લા વહીવટીતંત્રના વતી દ્વારકા તાલુકાના, દ્વારકા પ્રાંતથી અમોલજી સાથે અમે બધું સંયુક્ત જે પ્રોસેસ છે અત્યારે ચાલુ છે। બેટ દ્વારકામાં આજે વહેલી સવારથી જ તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, ત્યારે ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આજે બેટ દ્વારકામાં વહેલી સવારથી જ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, જેસીબી હિટાચી મશીનની મદદથી 40 થી વધુ ગેરકાયદેસર બાંધકામો છે તે દૂર કરવામાં આવ્યા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત બેટ દ્વારકામાં ગોઠવી દેવામાં આવ્યો છે। કરોડો રૂપિયાની કિંમતી જમીનો પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે આજે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ડેપ્યુટી કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં બેટ દ્વારકામાં વહેલી સવારથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી યથાવત રાખવામાં આવી છે। ધર્મેન્દ્ર ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ, દ્વારકા। બેટ દ્વારકામાં આજે વહેલી સવારથી તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો પર દૂર કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી। જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં આ ગેરકાયદેસર દબાણો હતા તે દૂર કરવામાં આવ્યા છે। હિટાચી જેસીબી મશીનોની મદદથી આ દબાણો છે તે તોડી પાડવામાં આવ્યા છે। કરોડો રૂપિયાની કિંમતના સરકારી જમીન પરના દબાણો છે તે દૂર કરવાની કામગીરી આજે વહેલી સવારથી જ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી। ત્યારે બેટ દ્વારકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને શાંતિપૂર્ણ રીતે આ દબાણો દૂર કરી દેવામાં આવે છે અને તંત્ર દ્વારા હજુ પણ કેટલાક જે સરકારી જમીન પરના દબાણો છે તે દૂર કરવાની કામગીરી હાલ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે બેટ દ્વારકામાં ફરી એક વખત તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો છે આજે વહેલી સવારથી તોડી પાડવામાં આવ્યા છે। ધર્મેન્દ્ર ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ, દેવભૂમિ, દ્વારકા।